તેમજ મોટા મહારાજશ્રીના ચરણોમાં મારા બે હાથ જોડીને નમસ્કાર. તેમજ ઓજત ખંભાળિયા ગામના બહારથી પધારેલા મહેમાનોના ચરણોમાં મારા બે હાથ જોડીને નમસ્કાર. આ ઓજત ખંભાળિયા ગામની પવિત્ર ભૂમિ પર છે તો ભક્તો જે કોઈ ભક્તોએ જે આપણે ફરવાના હોય છે કોઈના દીકરા અને હોય તો 500 રૂપિયા આપી અને દ્વારિકાધીશ અને રૂક્ષ્મણીના આ આપણે વેલા કરવાના છે. તો એમાં કોઈ ભાગ લેવો હોય તો ગામ લઈ શકે છે. દીકરો અને હો, દીકરો દ્વારિકાધીશને લેશે અને હો હશે એ તુલસીજીના કુંડાને લઈ અને આપણે ફેરા ફેરવશું અને જે કોઈ યોગ બનાવી શકે છે. અને જે કોઈ ભક્તોને આજે આપણા દીકરીને તો સૌ કન્યાદાન દે પણ આ તો વિશ્વના વિશ્વંભરના લગ્ન છે તો રૂક્ષ્મણી માતાના લગ્ન છે. જે કોઈ ભક્તોએ કન્યાદાન આપવું હોય તો 501 રૂપિયા આજે તો લગ્ન છે એના કન્યાના
એટલે ગુજરાતની અંદર સપ્તાહો તો ઘણી છે, ઘણી જગ્યાએ થઈ છે, પણ દલિતની દીકરીએ આજે પોથી ઉપાડી, એ તો ગુજરાતમાં આજે ડંકો લાગી ગયો. આખા ગુજરાતની પણ વાત કરું છું. ગોપી મંડળને મારે અભિનંદન પણ આપવા રહી કે આ કાર્ય બધે સરસ કરી રહ્યા છે અને આપણે સાથે રહી અને જ્ઞાતિ આજે ટીવી ના અત્યારે ગણેશ ઉત્સવ છે, એમાં કોઈ નવરા નથી, કાલે આવશે અને બધીનો અભિપ્રાય લે સૌરો લીધેલ જેવી વાત છે. અભિનંદન એટલા બધા પાઠવું કે મારી સાથે સાથે અને આવડું બધું આયોજન કર્યું એટલે બહુ સારી બતાય. જે જ્ઞાતિ જાતિના વાડા મૂકી અને એક થઈને રહેવાની વાત કરી, જો કે એ વાત એ તો કરે છે, પણ આપણે એ સ્વીકારવી પડશે. અને આજે સવારે જે મંત્રી સાહેબે વાત કરી હતી, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પ્રમ દિવસે સૌ સાથે મળીને કાલે આપણે ભોજન લેવાનું છે. તો હું મારી બહેનો દીકરીઓને એક વિનંતી કરું છું, ખાસ વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે બનાવતા બપોરે અને જેટલા ઘરે હોય એટલાને અહીં મોકલી દઈએ. શું કરશો બહેનો? હાથ ઊંચા કરો. કેટલા રસોઈ બનાવશો? કેટલા નહીં બનાવો? કેટલા રસોઈ નહીં બનાવો ઘરે? આપણે અહીંયા એક પંગતે ભોજન લેવાનું છે અને આપણા અહીંયા આગળથી કથા સાંભળવા આવ્યા છે કે એનું સ્વાગત આપણા મહારાજ શ્રી લક્ષ્મણદાસ મહારાજ એને ખેસ ઓઢાડી અને એનું સ્વાગત કરશે. જાણીતા કિશોરભાઈ ઠુમ્મર એનું સ્વાગત મહારાજ શ્રી કરે અને આપણે તાળીઓ ન વગાડીએ એ ક્યાંથી ચાલે? બીજા બહારના લોકો આવે ત્યારે તાળીઓ વગાડી અને ગામના વગાડી તો કેટલા હશે વ્યાજબી? એટલે તાળી આપણી ચાલુ રહેવી જોઈએ. કાલે બપોરે ભોજન ન કરે, બાજુવાળાને ન કરવા દે. અને અહીંયા એક રસોડે અહીંયા અમે 1200 માણસની રસોઈ કરી છે, એ અમારે ક્યાંય ન જાવી પડે, દેવા જવી પડે. એને માટે તમે બહેનો જ આમાં કરી શકો, અમે કાંઈ નહીં કરી શકીએ. અને બહેનો માટે આજે 8 દિવસ અમે બહેનોએ એવું કીધું કે અમારે સત્તા કરવી છે, તો અમે એવી વાત કરી, સરપંચ, હું, પછી ગિરીશભાઈ ભુવાના ઘર પાસેથી જે મુનાભાઈ વિઠ્ઠલભાઈ દુધાત્રાની ઘરેથી જાન આવે છે, તો આપણે જાનિયા તરીકે પણ આપણે જવાનું છે અને પાછા અહીંયા માંડલિયા થઈ જાવ. આપણે જાનિયામાં જાનમાં જવાનું છે, પણ એને એક સમાચાર મોકલ્યા છે કે આપણે ઠાકોરજીને ત્યાં ક્યારે લઈ જવાના? દીપાબેન ક્યાંથી આવે? રાજ ધરણ કી જય. ભક્તા વિલાસા ચરિતાનુસારે दुग्धादि चौरैन यशो वितारी कुमारतानंदित घोष नारी मम प्रभु श्री गिरिराज धारी। આજના ભાગવત સપ્તાહમાં ખરેખર જે આયોજન છે એ બહેનોને આભારી છે. અમે જુનાગઢમાં બેઠા ત્યાં પણ ટીવી ના માધ્યમથી અને ગઈકાલે તો સંદેશની અંદર એટલું બધું જબરદસ્ત પ્રસારણ થયેલું કે દરેક વિભાગની અંદર આ બહુ વખાણ થાય છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ ભેદભાવ વગર આ આયોજન થયું, ખરેખર ધન્યવાદને પાત્ર છે. જોકે આપણા ગામમાં તો છે જ પહેલેથી જ, કારણ કે એનું એક ઉદાહરણ છે. ખોડિયાર માતાજીની અષાઢી બીજની લાપસી એ પણ એક પુરાવો આપે છે આપણને. એટલે ભાગવત સપ્તાહ નસીબમાં હોય તો જ આપણને આ પુણ્યશાળીનો લાભ મળે છે. આજે રૂકમણી વિવાહ છે. રૂકમણી વિવાહની અંદર થોડી વાર પછી જાન નીકળશે બધું, પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ તો આપણે મનુષ્ય જન્મ્યા પછી માટે સમાન મનુષ્ય તરીકે અવતાર આપ્યો છે. સંસદની અંદર અમદાવાદ, દિલ્હીની અંદર ત્યાં પટાંગણની અંદર એક મુદ્રા લેખ શ્લોક છે,
અયમ નિજમ પરોવેતી ગણના લઘુ ચેત સામ ઉદાર ચરિતા નામ વસુદેવ કુટુંબકમ. કે આ મારું આ સારું એવું તો સંકુચિત મનના માણસો વાળા માટે છે. દરિયા દિલ ને વિશાળ દિલ વાળા માટે તો મનુષ્ય સમગ્ર પૃથ્વી વસુદેવ કુટુંબ એક કુટુંબ છે. એટલે આ ખંભાળિયા ગામે વસુદેવ કુટુંબની ભાવનાને એને સિદ્ધ કરી છે. આપણે ભાગવત સપ્તાહ સાંભળીએ, ઘણું બધું યાદ પણ ન રહીએ કે પરીક્ષિત રાજા આપણે જાય છે અને પછી એનું અપમાન સહન થાય છે, સરફ નાખે છે ને બધું મારા લક્ષ્મણ મહારાજજી વ્યાસજી સરસ મજાનું બધું સમજાવ્યું હશે. પણ હું એમ કહું છું કે જાદુ ન જાણીએ કાંઈ નહીં. સમાજની અંદર જવાબદારી, સમાજદારી, વફાદારી અને ઈમાનદારી આટલું સમજી લ્યો તો પણ આપણું જીવન સાર્થક થઈ જાય છે. વધુ સમય ન લેતા આપણે લેવાનો લાભ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.